જિલ્લાના મહુવા તાલુકાના વેહવાલ ગામે થોડા સ્થળ પાસે જ ઈમુ પક્ષી મૃત હાલતમાં એક ઈમુ પક્ષી ગંભીર હાલતમાં મળી આવ્યું હતું। આ ઘટના અંગે જીવદયા પ્રેમીના સભ્યોને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ ઈમુને સારવાર આપી હતી। ઓસ્ટ્રેલિયન પક્ષી એમુ માટે હાલ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો ફાર્મ બનાવી રહ્યા છે। વધુ પૈસા કમાવાની લાલચમાં ઘણા ખેડૂતો એમુ પક્ષી પાળે છે। આ ઉપરાંત સબસિડી મળતી હોવાથી ઈમુનું ફાર્મ ઘણા ખેડૂતો બનાવ્યા છે। આવક રળી આપતા પક્ષીની આવક જ્યારે બંધ થાય છે ત્યારે એમુ પક્ષીને બિનવારસી મૂકી દેવામાં આવે છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો દક્ષિણ ગુજરાતમાં પ્રકાશમાં આવ્યા હતા। મહુવા તાલુકાના અનાવલ વલવાડા ઝાડીમાં ઘોડા સ્થળ પાસે સ્ટેટ હાઈવે પાસેથી એક ઈમુ પક્ષી ઘાયલ અને 3 ઈમુ પક્ષી મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેમાં ઘાયલ ઈમુ પક્ષીને વધુ સારવાર અર્થે નવસારી ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પાંસુ ચરાવનાર ઘોવાળને ઘાયલ ઈમુ પક્ષી નજરે પડતા એનિમલ સેવિંગ સોસાયટી અને વન વિભાગના અધિકારીઓને જાણ કરાઈ હતી। હાલ તો ઈમુ પક્ષીને છોડી જનાર ખેડૂતો સુધી પહોંચવા માટે અને વન વિભાગના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે અને કસૂરવાર સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે।